સરકાર ગરીબો માટે એક પછી એક નવી યોજના જાહેર કરે અને એ યોજનાની જાહેરાતો પાછળ કરોડોનો ખર્ચો કરે, પરંતુ યોજનાનો લાભ લેવા માટે જરૂરી ગણાતું બીપીએલ કાર્ડ જ ન મળે અને ગરીબો લોકો યોજનાનો લાભ કેવી રીતે લે? સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 10 વર્ષથી નવા બીપીએલ કાર્ડ ન નીકળતા હજારો પરિવાર આજે સરકારી યોજનાઓથી વંચિત રહ્યા છે. આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે. સુરેન્દ્રનગર જિલ્લામાં 10 વર્ષથી નવા બીપીએલ કાર્ડ કાઢવાની કામગીરી બંધ હોવાનું સામે આવ્યું છે, જેના કારણે અનેક ગરીબ પરિવારોને, ખાસ કરીને વૃદ્ધોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વૃદ્ધ પેન્શન જેવી મહત્વની યોજનાઓનો લાભ મેળવવા માટે વૃદ્ધો વર્ષોથી સરકારી કચેરીઓના ધક્કા ખાઈ રહ્યા છે, પરંતુ બીપીએલ કાર્ડ ન હોવાથી તેઓ આજે પણ લાભથી વંચિત રહ્યા છે. માત્ર વૃદ્ધો જ નહીં, પરંતુ વિદ્યાર્થીઓને મળતી સ્કોલરશિપ, આવાસ યોજનાના મફત પ્લોટ યોજના તેમજ આરટીઈ એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ મળતી ખાનગી શાળાઓમાં જે પ્રવેશ છે તેમાં 25% અનામત બેઠકનો લાભ પણ અનેક પરિવારો લઈ શકતા નથી. કારણ આ તમામ યોજનાઓ બીપીએલ કાર્ડનો મહત્વનો આધાર બને છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે સરકાર યોજનાઓ તો બનાવે, પરંતુ જો જરૂરી દસ્તાવેજ ન ઉપલબ્ધ હોય તો યોજનાનો માત્ર જાહેરાતો જ પૂરતી રહી જાય. અને આ મામલે અરજદારોએ શું કહ્યું એ પણ સાંભળી લો. અને અમારે કોઈ આગળ પાછળ કંઈ છે નહીં અને 10 વર્ષથી બીપીએલ કાર્ડ નીકળતું નથી. બોલો હવે અમારે શું કરવાનું? વૃદ્ધ પેન્શનનો લાભ મળે છે? વૃદ્ધ પેન્શનનો લાભ મળતો નથી. અમને કંઈક લાભ આપે, મળે એવું કંઈક આપો અમને. અને બીજા નંબરમાં અમે 10-15 ધક્કા ખાધા, કોઈ જવાબ દેતું નથી. શું કહે છે? એટલે એ એમ કહે છે કે બીપીએલ કાર્ડ લાવો, બીપીએલ કાર્ડ લાવો. બીપીએલ કાર્ડ અમારા ઘરે છે નહીં, તો અમારે શું કરવું? કેટલા વર્ષથી નથી નીકળતા? આ લગભગ મારે અત્યારે મને હાલમાં 78 વર્ષ થયા, પણ આ હું લગભગ 70 વર્ષથી દોડા કરું છું. હું 5 વર્ષથી ધક્કા ખાઉં બીપીએલ કાર્ડ હતું, કોઈ જવાબ દેતું નથી મને. ને અત્યારે અહીંયા આયોજન કરી તો ફરજિયાત બીપીએલ કાર્ડ માગે. બીપીએલ કાર્ડ અમારે ક્યાં જ કાઢવા? અત્યારે નાના માણસ નોકરી કરવા જાય કે બીપીએલ કાર્ડના ધક્કા ખાવા જવું? 5 વર્ષથી ધક્કા ખાઈ. આજે યોજના હતી, અમારા સભ્યએ કીધું કે અહીંયા તમારે કાર્ડ નીકળી જશે બીપીએલ કાર્ડ વગર, તો અહીંયા બીપીએલ કાર્ડ માગે. બીપીએલ કાર્ડ અમારે ક્યાં ગોતવા જવા અત્યારે તાત્કાલિક? આજથી અમને 5, 6, 7 વર્ષથી હું આ ધક્કા ખાઉં તો મને કંઈ જવાબ નથી દેતા, બરાબર? તો હવે મારે શું કરવું? મારાથી આ 75, 76 વર્ષ મને પેન્શન મળતું નથી. બીજું બોલ, શું હાલત છે? આ પેન્શન ના મળે તો શું થાય? તો કંઈ નહીં, ઘરે બેઠા હોય, છોકરા જે થોડું ઘણું આપે ખાઈ. કેમ પેન્શન નથી મળતું? હવે પેન્શન બીપીએલ કાર્ડ માગે, તેમાં બીપીએલ કાર્ડના હિસાબે નથી મળતું. ચાલુ થવું જોઈએ બીપીએલ કાર્ડ. બીપીએલ કાર્ડ ચાલુ થવું જોઈએ ને, તો અમને મળે ને પૈસા, બરોબર ને? તો અમે કંઈક ઓલું કરી કે અમે ત્યારે આટલા વસ્તુ અમે કામ તો કરી શકતા નથી, બેઠા બેઠા ખાઈશું, બરોબર? એટલે પેન્શન મળે તો અમારે વાપરવાનું હાલે. હવે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બન્યા બાદ લોકોમાં આશા જાગી છે કે નવા બીપીએલ કાર્ડ કાઢવા માટેની પ્રક્રિયા ફરીથી શરૂ કરવામાં આવશે, જેથી વર્ષોથી રાહ જોઈ રહેલા ગરીબ પરિવારોને સરકારી યોજનાનો વાસ્તવિક રીતે લાભ મળી શકે. લોકોની માંગ છે કે તાત્કાલિક તંત્ર દ્વારા નવા બીપીએલ કાર્ડ કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવે અને વર્ષોથી જે વંચિત રહેલા હજારો પરિવાર છે તેમને ન્યાય મળે. આવા દરેક અપડેટ માટે તમારા સ્વમાનને સબસ્ક્રાઇબ કરવાનું અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.